આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજનો વિચાર ક્રિસ્ટલ પર છે કે શું ક્રિસ્ટલ કોઈ રત્ન કે કોઈ યંત્ર કે કોઈ એવો દોરો ધાગો કે જે તમને એ મદદરૂપ થઈ શકે ખરા? એવી તો કઈ શક્તિ એના સાથે જોડાય છે કે જેના કારણે થઈને આપણે એ વસ્તુ દ્વારા સુખ પ્રાપ્ત કરી શકીએ છીએ? શું આ શક્ય છે? હા, શક્ય છે. પણ કેવી રીતે? જ્યારે તમને એનામાં પૂર્ણ વિશ્વાસ હોય ત્યારે. તો કેવી રીતે કામ કરે છે આ ક્રિસ્ટલ? જ્યારે વાતાવરણના અંદર, જેમ કે ભગવાન સાંબ સદાશિવનું લિંગ છે, એમાં 3 પ્રકારના કિરણો જોવા મળે છે: પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. ન્યુટ્રોન એ ભગવાન સાંબ સદાશિવનું બીજ છે, કેમ કે એ કોઈ પણ વસ્તુથી, ના પ્રોટોનથી કે ના ઇલેક્ટ્રોનથી પ્રભાવિત થતો નથી. એ પોતાના મૂળ સ્વરૂપમાં રહે છે. એટલા માટે ભગવાન સાંબ સદાશિવના રૂપમાં આપણે એને ઇંગિત કરીએ છીએ. એ જ રીતે પ્રોટોન છે એ પ્લસ થવા માટે બનેલો છે અને ઇલેક્ટ્રોન છે એ માઇનસ થવા માટે બનેલો છે. એ જ ક્રિયા જે વાતાવરણમાંથી અવશોષિત કરીને એક કેન્દ્રમાં લઈને પોતાના અંદર શોષિત કરીને પછી એ વાતાવરણમાં પોઝિટિવ રીતે જે ફેલાવે છે એ ક્રિસ્ટલ છે, રત્ન છે. નવગ્રહોને જોવાનો વિચાર કરીએ તો સૌથી પહેલો ભગવાન સવિતા સૂર્યનારાયણનો વિચાર કરવો પડે, કેમ કે નિર્ણય શક્તિ ત્યાંથી મળે છે, આત્મિક શક્તિ ત્યાંથી મળે છે. એ આત્માના કારક છે અને તમામ સચરાચર જીવ સૃષ્ટિને શક્તિ આપવાનું કામ પણ એ જ કરે છે. અને એટલા માટે સૌથી પહેલું જે ક્રિસ્ટલ સૂર્યનારાયણના આધારે જોઈએ તો સૂર્યકાંત મણિ છે. અને જ્યારે એ સૂર્યકાંત મણિ તમારા ઘરમાં તમે સુયોગ્ય જગ્યાએ પૂર્વાદિક દિશામાં અથવા ઉત્તરાદિક દિશામાં તમે જ્યારે એને સ્થાપિત કરો છો, ત્યારે એ જેમ સૂર્યનારાયણના કિરણો એના ઉપર પડતા જાય છે એમ એમ એની ઉર્જા વધતી જાય છે. અને સાથે માણેક પણ એટલો જ મહત્વનો થઈ જાય છે. ગમે તેવા પ્રકારનું ક્રિસ્ટલ આપણા ઘરમાં રાખવો એ પણ યોગ્ય નથી. બધા જ નકારાત્મક ઉર્જા ખેંચી લેશે એવું જરૂરી નથી. એટલા માટે સુયોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન લીધા પછી જ ક્રિસ્ટલને તમારા ઘરમાં સ્થાપિત કરવો જોઈએ. તો જે સૂર્યકાંત મણિ છે એ સૂર્યકાંત મણિ તમારા આત્મિક નિર્ણયોને વધારે પ્રબળ કરી શકે એમ છે. અને એટલા માટે એને પૂર્વ દિશામાં સ્થાપિત કરી શકાય છે. પણ કુંડલીનો પણ આધાર એમાં લેવો જોઈએ. સાથે સાથે માની લો કે તમારા પાણી તત્વને દૂષિત થયેલું તમે અનુભૂત કરી શકો છો, અથવા પાણી સંબંધી કેટલીક બીમારીઓ તમને વારે વારે થઈ જાય છે, અને એ વખતે તમારા એ ઉર્જાને શુદ્ધ કરવા માટે અથવા તમારી ઓરાને કેન્દ્રમાં લાવવા માટે જે આપણને મદદરૂપ થાય છે એ નામ છે મૂનસ્ટોન. અને એ જે મૂનસ્ટોન છે એ પણ જે શ્વેત રંગનો છે, જેના ઉપર વાદળો જેવી આભા આજુબાજુમાંથી દેખાતી હોય છે, એવો ઉત્તમ પ્રકારનો જે મૂનસ્ટોન છે, એક રીતે આપણે મોતીનો પણ ઉપયોગ કરી જ શકીએ છીએ. અને એ બંનેના ઉપયોગ દ્વારા જે ચંદ્ર મહારાજની કિરણો જેમ જેમ એના ઉપર પડતી જાય છે એમ એમ તમારા મનની સ્થિતિ બદલાતી જાય છે. અને એટલા માટે મૂનસ્ટોનનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. પણ એના પાછળના આશયો જોવા જરૂરી છે, એનું સ્થાન જોવું જરૂરી છે. જે જગ્યાએથી તમારા ઘરમાં ચંદ્ર મહારાજના કિરણો સ્પષ્ટ રૂપે સ્પર્શ કરી શકતા હોય એ દિશામાં જ એને સ્થાપિત કરવો જોઈએ. એના આજુબાજુમાં પાણી તત્વ છે એ તત્વને રાખવું ખૂબ જરૂરી છે, કેમ કે જેથી કરીને જો એ પાણી સાથે સંકળાયેલું રહેશે તો એ વધારે સારી રીતે તમને ઇફેક્ટ કરી શકશે. અને એ સીધું માનસ તંત્ર સાથે જોડાય છે. એટલા માટે તમારી ઉગ્રતાને પણ એ કંટ્રોલ કરી શકે એમ છે. અને એટલા હેતુથી જ મૂનસ્ટોનને તમે તમારા ઘરમાં સ્થાપિત કરી શકો છો. 3જા નંબરના અંદર જે ગ્રહ છે એ મંગળ દેવતા છે. મંગળ દેવતા જે મૂંગા સાથે જોડાયેલા છે, પણ જે ગુલાબી ક્વાર્ટસ છે, એ ગુલાબી જે રંગનો જે ક્વાર્ટસ છે એ એમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતો હોય છે. જ્યારે તમારા શરીરની ઉર્જા ઓછી થતી હોય, શક્તિ તમારે જલ્દીથી થાકી જતા હો, તમારી શક્તિના અંદર તમને ઉણપ અનુભવાતી હોય, વારે વારે ક્રિયા કરેલી છે એ ક્રિયા તમારી પૂર્ણ થાય છે એવું તમને અનુભૂત ના થતું હોય, તમે જેટલો પ્રયત્ન કરી રહ્યા છો અને એ પ્રયત્નના અંદર તમને સફળતા ના મળતી હોય, તો આ તમને મદદગાર થઈ શકે છે. માની લો કે કુંડલીના આધારે જો બુધ વધારે પ્રબળ થઈ રહ્યા છે અને એ જે સેલ્સમેનના અંદર જે તાકાત છે એ તાકાત એને પ્રબળતા આપે છે, પણ તમારી એ તાકાત જે શબ્દનો જવાબ વાળવાનો છે, એ શબ્દનો જવાબ વાળવાની તમારી જે તાકાત છે એ કદાચ ઓછી પડી રહી છે.
વિચારોની તાકાત ઓછી પડી રહી છે, શબ્દો, વિચારો અને ક્રિયાની તાકાત ઓછી પડી રહી છે, તો એવા સમયે જે બુધનું પાનું છે એટલે પન્ના છે એ રત્ન તમને સૌથી વધારે મદદ કરી શકે છે. અને ઓબ્સિડિયન નામનો જે સ્ટોન છે એ પણ તમને સૌથી વધારે મદદ કરી શકે છે. ત્યારબાદ આવે છે ગુરુ મહારાજ. જો ગુરુ મહારાજની અનુકંપા પ્રાપ્ત કરવી છે તો પોખરાજ છે, ટોપાજ છે, રિયલ ગુરુ છે એ સૌથી વધારે નજીક છે અને એનાથી તમને લાભ મળે જ છે. પણ જ્યારે તમે ક્રિસ્ટલનો ઉપયોગ કરવા માટે જઈ રહ્યા છો, ક્રિસ્ટલ તરીકે મોટા કોઈ પાત્રના અંદર, જ્યારે તમે કાંસ્ય પાત્રના અંદર એને સ્થાપિત કરવા માટે જઈ રહ્યા છો, તો એવા સમયે જે તમને સૌથી વધારે મદદ કરી શકે છે એ સ્પષ્ટ કાર્ટૂન્સ છે, જેના અંદર ક્લીનનેસ છે, એ જે સંપૂર્ણ પારદર્શકતા એના અંદર જોવા મળે છે, એ તમે જ્યારે સ્થાપિત કરો છો, એમાં પણ જ્યારે બ્રહ્મક્ષેત્રના અંદર તમે એને સ્થાપિત કરો છો ઘરમાં, તો એ તમને વધારે લાભ આપવાળો બની શકે છે. સાથે સાથે જો વિચાર કરીએ તો જે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો છે એ અભ્યાસના અંદર કોઈ કારણસર પ્રગતિ રોકાઈ રહી છે અને એના અંદરથી કોઈ નિરાકરણ લાવવું છે, તો આ જે સ્પષ્ટ ક્વાર્ટસ છે એ તમને ખૂબ જ મદદ કરવાવાળું બની જાય છે. પણ એ જોવું જરૂરી છે, જેટલો એ પારદર્શક હશે અને જેટલું એનામાં શુભ્રતા હશે એટલું એ વધારે સારું કામ કરી શકશે. સાથે સાથે ગુરુ મહારાજના જે બીજ મંત્રો છે એનો આશરો લેવો જોઈએ અને એના થકી પણ તમને એ લાભ આપનારું બની શકે છે. તમામ પ્રકારની સુખ સુવિધા જોઈએ છે, જેને ઐશ્વર્ય પ્રાપ્ત કરવું છે, એ સુખ સુવિધા પ્રાપ્ત કરવા માટે જેને આ સમૂચી બ્રહ્માંડની શક્તિઓને આકર્ષિત કરવી છે, એના માટે જો કોઈ ક્રિસ્ટલ હોય તો એ છે સિટ્રીન. અને એ સિટ્રીન દ્વારા તમે એ ઉર્જાને આત્મસાત કરાવવા માટે, તત્પરતા દાખવવા માટે અને એ ઉર્જાને ઝડપથી તમારા તરફ ખેંચીને લાવવા માટે, તમારા વિચારોને ઉન્નત કરવા માટે, ચારે બાજુ એ લેવિસનેસ પ્રગટ કરવા માટે એ તમને મદદ કરી શકે છે. એ જ રીતે જો વિચાર કરવા જઈએ તો ન્યાય નીતિના ક્ષેત્રમાં ક્યાંય તમે ફસાયા છો, કોર્ટ કચેરીના કિસ્સાઓમાં તમે થાકી ચૂક્યા છો અને છતાંય એમાંથી મુક્તિ જોઈએ છે અને એના માટે કોઈ રસ્તો મળતો નથી, તો એના માટે જે શનિ મહારાજનું નીલમ છે એ તમને લાભ આપનારું બની રહેશે. પણ એની સાથે ફિરોઝ નામનો જે ક્રિસ્ટલ છે એ પણ તમને લાભ આપનારો બની રહેશે. નકારાત્મક ઉર્જાને અવશોષિત કરવા માટે પણ આ ક્રિસ્ટલ સૌથી વધારે મહત્વનું બની જાય છે. શારીરિક ઉર્જા, માનસિક ઉર્જા, વિચારોની ઉર્જા અને ઉર્જાને કેન્દ્રમાં રાખીને કાર્ય કરવા માટેની જે દક્ષતા આપે છે એ દક્ષતા તમને આમાંથી મળતી હોય છે. એ જ રીતે જ્યારે વિચાર કરીએ તો રાહુ મહારાજ જે માનસિક રીતે માણસને તોડનારા છે, જેના માટે બિલ્લોર નામનો જે ક્રિસ્ટલ છે એ કામ આપે છે. તો ઘરના અંદર કોઈ અગોચર વિશ્વની વ્યવસ્થા જોવા મળતી હોય અથવા વધારે શંકાશીલ વ્યક્તિઓ બનવા લાગ્યા હોય, વધારે ને વધારે કોઈ પણ નાના નાના પોઈન્ટ ઉપર બહેસ કરવા માટે લોકો તૈયાર થઈ જતા હોય અને ઝડપથી તમારું માન ગવાતું હોય, આવી સ્થિતિમાં તમને એ બિલ્લોર ક્રિસ્ટલ છે એ તમને મદદગાર થઈ શકે એમ છે. હા, એને સ્થાપિત કરવા માટે એ વસ્તુ ધ્યાન આપવું જરૂરી છે કે તમે પૂર્વાભિમુખ બેસીને જો તમારા ક્લાયન્ટ સાથે ચર્ચા કરી રહ્યા છો, વ્યક્તિ સાથે ચર્ચા કરી રહ્યા છો, પારિવારિક ચર્ચા કરી રહ્યા છો, તો એ તમારા પાછળના ભાગમાં હોવું જોઈએ. અથવા જો તમે ઉત્તરાભિમુખ બેસીને જ્યારે એ કાર્ય કરી રહ્યા છો તો એ જ તમારા દક્ષિણ પાર્શ્વમાં એટલે કે જમણી બાજુના પાર્શ્વમાં હોવું જોઈએ, તો એ તમને વધારે લાભ આપનારું બની શકે છે. ત્યારબાદ આવે છે કેતુ મહારાજ. કેતુ મહારાજ માટે એવું સ્પષ્ટતાથી જોવામાં આવે છે કે એમનું શરીર જે નીચેનું ધડ છે એ જ એમનું શરીર છે અને એટલા માટે શરીરથી ઉત્પન્ન થતા વિકારો એ તમામને કંટ્રોલ કરવા માટે તમારે કેતુનો આશરો લેવો જરૂરી છે. એટલા માટે બહુ સ્પષ્ટ રૂપે જ્યારે ક્રિસ્ટલની વાત કરીએ તો વાઘની આંખ જે છે અથવા કેટ આઈ છે એ એમાં સૌથી વધારે મદદ કરી શકે છે. અને અગોચર વિશ્વની શક્તિઓ પણ હાવી થતી હોય, તમારા પગ પકડાતા હોય, તમને થાક લાગી જતો હોય, તો એ સમયે તમને આ ક્રિસ્ટલ કામ આપનારું બની શકે છે. પ્રયત્ન કરવા માટે, તમે પ્રયોગ કરવા માટે પણ કોઈ એક ક્રિસ્ટલને તમારા ઘરમાં સ્થાપિત કરી શકો છો. 10 દિવસ સુધીના અંદર તમને એનું પરિણામ દેખાવા લાગશે જ. એટલે સૌથી પહેલાં એનો અનુભવ કરવો જોઈએ. જો એ તમને સુયોગ્ય રીતે આનંદ આપનારું બને, પ્રગતિ આપનારું બને એવું તમને લાગી રહ્યું છે એ 10 દિવસમાં, તો જ એને વધારે સમય સુધી સ્થાપિત કરવો જોઈએ. ક્રિસ્ટલ થકી જ્યારે તમે ઉપયોગ કરો છો તેનું સ્થાન જરૂરી છે જાણવું,
તમારા ઘરના વાસ્તુને જોવું જરૂરી છે અને એના પછી જ્યારે તમે એ સ્થાપિત કરો છો આ નવ ગ્રહોના અને અન્ય પ્રકારના જેટલા પણ ક્રિસ્ટલ છે એને મૂકવા માટે તમે જ્યારે એ તત્પરતા દાખવો છો ત્યારે તમને એમાંથી લાભ મળી શકે છે. આમ ક્રિયાઓ ચાહે ક્રિસ્ટલ હોય, ચાહે રત્નો હોય, ચાહે ધાતુ હોય કે અન્ય પદાર્થો, એનાથી આપણે લાભ મેળવી શકીએ અને આપણું જીવન મંગલમય પસાર થાય એ જ અભ્યર્થના સાથે નમો નમઃ. અસ્તુ સદા શિવોહમ.